પાણીનો પ્રોબ્લેમ અને વીજળીનો પ્રોબ્લેમ એ મહા મુશ્કેલી ભરેલો છે. નેતાઓ ચૂંટણી પૂરતા આવે છે અને બધા એ સિદ્ધાંતો બતાવીને જાય છે. ભાજપ સરકાર આવશે તો ભાજપ સરકારથી મોટામાં મોટો જે ફાયદો છે એના કરતાં નુકસાન બહુ મોટું જઈ શકે એમ છે. મેડિકલ દવાખાનાના એવા ઘણા પ્રોબ્લેમ છે જે સોલ્વ થતા નથી અને સોલ્વ થવા માટે બી કોઈ ટ્રાય કરતું નથી. લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારોનો શું મિજાજ છે જે જાણવા માટે આપણે આજે છોટાઉદેપુર નગરમાં આવ્યા છીએ. આપ જોઈ શકો છો અહીંયા કેટલાક સિનિયર સિટીઝન છે, એમની સાથે વાત કરીશું સીધી. કાકા, શું કહેશો? લોકસભાની ચૂંટણી આવે છે, તમે તો ઘણી બધી ચૂંટણી જોઈ હશે, આ વખતની ચૂંટણી કેવી રહેશે? લોકશાહીને સુદૃઢ બનાવવા માટે ચૂંટણીની પ્રક્રિયા દ્વારા પર્વની ઉજવણી આપણે જ્યારે 2024માં કરવાનું છે ત્યારે સિનિયર સિટીઝનને તરીકે તમામ જે મતદારો છે, જે મતદાન આપવાના લાયક છે, તેમને અમે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે કોઈ પણ સંજોગોની અંદર પોતાનો મત આત્માના અવાજ પ્રમાણે અને જે ઉમેદવાર કાર્યશીલ હોય અને એને રાષ્ટ્રની ભાવના હોય અને આર્થિક રીતે ખૂબ જ નબળા હોય એવા માણસ પ્રત્યે એને હમદર્દી હોય, એને કામ કરવાની ઉત્કંઠા હોય, એમને મતદાન કરે એવી આ સિનિયર સિટીઝનો તરફથી હું ખાસ અપીલ અને વિનંતી પણ કરું છું. કાકા, વાત કરીએ ખાસ આપણે લોકસભા છોટાઉદેપુરની વાત કરીએ તો અહીંયા કોંગ્રેસ તરફથી સુખરામભાઈ છે અને ભાજપ તરફથી જસુભાઈ છે. તમને કેવું લાગે છે આ વખતની ચૂંટણીમાં કોની ટક્કર રહેશે? બંને ઉમેદવારોને હું વ્યક્તિગત રીતે બહુ સારી રીતે અનુભવેલા છે, જોયેલા છે, કારણ કે હું છેલ્લા 22 વર્ષથી રિટાયર થયેલો વ્યક્તિ છું અને નિવૃત્ત તાલુકા વિકાસ એટલે સુખરામભાઈ અને જસભાઈ સાથે સીધો જ અમે પ્રત્યક્ષ પરોક્ષ રીતે પણ અમે અનુભવ કરેલો છે. બેઉ સનિષ્ઠ છે, કાર્યકર છે, બંનેને આર્થિક રીતે નબળા વ્યક્તિઓ પ્રત્યે હમદર્દી છે. એટલે પરંતુ આ પક્ષની રીતે પક્ષને મજબૂત કરવા માટે પણ મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે લોકશાહીને દ્રઢ બનાવવા માટે પણ વિરોધ પક્ષની આવશ્યકતા અને જરૂરિયાત છે. એટલે આજના તબક્કે બે ઉમેદવારો દ્રઢ અને સારા છે. એટલે આત્માના અવાજ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે અનુકૂળતા મુજબ એમને મતદાન કરવા માટે અપીલ કરું છું. લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભાજપ સરકાર છે, એવા હજી કયા મુદ્દા છે જે લોકો સુધી પહોંચ્યા ના હોય? લોકો સુધીને ના પહોંચ્યા હોય એવા તો પાણીનો પ્રોબ્લેમ અને વીજળીનો પ્રોબ્લેમ એ મહા મુશ્કેલી ભરેલો છે. એ સોલ્વ કરવો બહુ જરૂરી છે, કારણ કે છોટાઉદેપુર તાલુકો નસવાડી અને કવાંટ અમારો ટ્રાઇબલ વિસ્તાર ગણાય છે. ત્યાં આગળ અને આર્થિક રીતે પછાત આદિવાસી ભાઈઓ બહેનો જે છે તેમને પાણીની અને વીજળીની બહુ જ જરૂરિયાત હોવાથી આ પ્રશ્નને કોઈ પણ સંજોગોમાં હલ કરે એવી અમારી સિનિયર સિટીઝનો તરફથી અપીલ છે. આપણી સાથે બીજા એક સિનિયર સિટીઝન મતદાર છે, એમને કાકા, તમે તો વર્ષોથી મતદાન કરતા આવ્યા છો, આ લોકસભાની ચૂંટણીને લઈને શું કહેશો? આ લોકસભાની ચૂંટણીને લઈને કહેવા જેવું તો બધું ઘણું છે, પણ એનો કોઈ મતલબ, કોઈ પરિભાષા નક્કી થયેલી હોવી જોઈએ. હવે અત્યારે ફક્ત નેતાઓ ચૂંટણી પૂરતા આવે છે અને બધા એ સિદ્ધાંતો બતાવીને જાય છે કે અમે આમ કરીશું, આમ કરીશું, પણ પછી એનો કોઈ ઉકેલ આવતો નથી. હવે એક બીજી વાત હું એમ કરું કે વિકાસની દૃષ્ટિએ જોઈએ તો છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તાર હોવાથી વિસ્તાર ઘણો મોટો છે, પણ અહીંયા કોઈ મોટો ઉદ્યોગ કે કોઈ વ્યવસ્થિત ઉત્પાદન કરી શકે એવું કોઈ અહીંયા સાધન નથી. અહીંયા જીઆઈડીસી પણ નથી. જે નાના નાના ઉદ્યોગો ડોલોમાઇટના ને હતા એ પણ અત્યારે પરિસ્થિતિમાં નાશ પામ્યા છે. એ પણ વિકાસમાં સહભાગી હતો, પણ અહીંયા એ કોઈ ઉત્પાદન થયું નથી. એટલે મારી દૃષ્ટિએ જો વિકાસ કરવો હોય તો આર્થિક દ્રષ્ટિએ સદ્ધર થવું પડે, પણ અહીંયા આર્થિક દ્રષ્ટિએ કોઈ સદ્ધરતા દેખાતી નથી. એટલે આ એક મોટો મુદ્દો છે કે ઔદ્યોગિક વિકાસ અહીંયા ઊભો થવો જોઈએ. કાકા, તમે જીઆઈડીસી ની વાત કરી રહ્યા છો, નેતાઓ તો એમ કહી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડીસી મંજૂર થઈ ગઈ છે.
મંજૂર તો થયેલી છે વર્ષોથી, જમીન બી ફાળવેલી એવી વાતો સાંભળેલી છે, બરાબર છે, પણ આજની તારીખે એની કોઈ અસર થઈ નથી. એ મંજૂરી અત્યારે કોઈ મળી નથી કે કોઈ કાર્યવાહી કરવા એની પાછળ કોઈ પ્રેરાયા નથી, અને કોઈ રીતે જીઆઈડીસી મંજૂર થઈ શકે એવી આજની તારીખે કોઈ પરિસ્થિતિ નથી. કોણ વિજય થશે કેવું લાગે છે આ વખતે, ભાજપ કે કોંગ્રેસ? હવે અત્યારે તો હવા તો ભાજપની જ ચાલી રહી છે, એટલે બધાના મગજમાં એક જ વસ્તુ છે કે ભાજપ ભાજપ ભાજપ, પણ ભાજપ ના બની જાય એ ખાસ કાળજી લેવાની જરૂર છે. સાથે બીજા અન્ય સિનિયર મતદારો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમે બી વર્ષોથી મતદાન કરતા આવ્યા છો, લોકસભાની ચૂંટણી છે, કયા મુદ્દા રહેશે? લોકસભાની ચૂંટણી માટે આપ જ્યારે પૂછી રહ્યા છો અને આપના માધ્યમ દ્વારા મને જ્યારે પૂછો છો, તો પહેલાં તો આપનો આભાર છે. પ્લસ હું જે બોલીશ તો એવું બોલીશ કે હું તો બોલીશ જેમ એ હું તો બોલીશમાં મને આમે કોઈનો ડર નથી, પણ આ ચૂંટણી જો થઈ અને ચૂંટણીમાં જો ભૂલે ચૂકે ભાજપ સરકાર આવશે તો ભાજપ સરકારથી મોટામાં મોટો જે ફાયદો છે એના કરતાં નુકસાન બહુ મોટું જઈ શકે એમ છે. કયું કે એ જો ભાજપ સરકાર આવે તો કાયદાઓ બધા બદલવાની વાત છે, જેમાં તમામનો લોકશાહીનો હક લગભગ જતો રહે એવા મુદ્દા આવરી લેવામાં આવેલા છે, જે મારી જાણમાં. હવે એ જો લોકશાહી રહેતી ના હોય તો આ ચૂંટણીનો પણ પ્રશ્ન રહેતો નથી. કેમ કેટલાક મંત્રીશ્રીઓએ પણ ચર્ચા કરી છે કે હવે પછી તમે ચૂંટણીમાં તમારે મત આપવા જવું નહીં પડે. એનો મતલબ છે કે લોકશાહી ખતમ થઈ જશે અને અમે જે કહીશું એ તમારે ઉગલાવડીને કરવું ને સ્વીકારવું પડશે, એવું મારું માનવું છે. માટે જો કોઈ સારા વિચારવાળા હોય, લાંબુ વિચારતા હોય અને જેની અંદર ખરેખર ભગવાને ઉપરવાળાએ જો સારી બુદ્ધિ આપી હોય તો વોટ તમારો કિંમતી જોઈ વિચારીને માણસને જુઓ, એના ઘરને નહીં કે એના બાપને નહીં, વર્ગ કેવો છે. વર્ગ જે સારો હશે તો આપણો વિસ્તાર જ સારો થવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવું મારું માનવું છે. સિનિયર સિટીઝનો માટે અત્યાર સુધી સરકારે શું કર્યું, તમે શું કહેશો? સિનિયર સિટીઝન માટે સરકાર મોટી વાતો જ બોલી, એ સિવાય કંઈ કર્યું નથી. કેમ કે સિનિયર સિટીઝનને પહેલાં રેલવેમાં માફી આપતા હતા 50% ટિકિટ, પછી ગમે ત્યાં જવા માટે, અને પ્લેનમાં પણ 50% રાહત આપવામાં આવતી હતી, જે બધી બંધ કરવામાં આવી છે. એસટીમાં મફત પાસ કાઢવાની વાતો ચાલતી હતી, એ પણ બંધ કરી દીધી. એટલે પેન્શન તો પેન્શનમાં સિનિયર સિટીઝનના છોકરાઓનું શું, નેતાઓ તો 3 વાર ચૂંટાય તો એને આજીવન સુધી બધા પેન્શન મળે, જ્યારે અમારા પછીની પેઢીને નોકરી નથી મળતી તો નોકરી પણ આપવી જોઈએ સિનિયર સિટીઝનના બાળકોને, અને એમના સંતાનને નોકરીની સાથે પૂરેપૂરો પગાર નોકરીમાં દાખલ થાય ત્યારથી અને પેન્શન પર ઉતરે તો એને રેગ્યુલર પેન્શન પણ જે અંગ્રેજો વખતે ચાલતું આવ્યું હતું પેન્શન, એ જ પેન્શનનો હક દરેકને આપીને પેન્શન મંજૂર કરવું જોઈએ. આ નવી પેન્શન યોજના જે સરકાર બંધ કરશે અને મનથી નક્કી કરશે એ જ સરકાર જીતશે, બાકી બધી સરકાર બેકાર છે. છોટાઉદેપુર લોકસભામાં કોની ટક્કર હશે, કોંગ્રેસ કે ભાજપ? છોટાઉદેપુરની લોકસભાની જો ટક્કર કહો તો અત્યારે તો 2 છે, પણ જાણવા મળેલ અનુસાર હજુ બીજા 2 ઉમેદવારો છે. એ કયા પક્ષના છે અને કેવી ટક્કર આપશે, કાં તો એ સામેવાળાના ફોર્સમાં બેસી જાય, એના પ્રવાહમાં બેસી જાય, કંઈ નક્કી નથી. પણ જે અમારું સર્વે બોલે છે, જેમ પેલા રૂપાલા સાહેબે કીધું કે આ લોકો આવા, એના વાક્યો આપણે દોહરાવતા નથી. જો આવું ને આવું જો એનું તંત્ર ચાલશે તો ભાજપને માર પડશે ને પડશે. બીજા એક સિનિયર આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો લોકસભાની ચૂંટણીને લઈને? લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા તો છોટાઉદેપુરના જ લાગતા છે. વિકાસના મેડિકલ દવાખાનાના એવા ઘણા પ્રોબ્લેમ છે જે સોલ્વ થતા નથી, અને સોલ્વ થવા માટે બી કોઈ ટ્રાય કરતું નથી. એટલા માટે એને અસર બહુ પડશે. આ હાલની ચૂંટણી, હવે આવતી ચૂંટણી પર એની અસર બહુ ખરાબ પડશે. એટલે ભાજપ અને કોંગ્રેસ 2 વચ્ચે જે ટક્કર છે એમાં ભાજપનું લાગે છે. દરેક મતદાનને મારી અપીલ છે કે તમે પક્ષ કરતા ઉમેદવારને જોઈ અને મત આપશો, અને જરૂર આપશો, મત ચોક્કસ આપશો, એવી મારી નમ્ર વિનંતી છે.
આપણી સાથે બીજા એક સિનિયર છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો લોકસભાની ચૂંટણીને લઈને? લોકસભાની ચૂંટણીને લઈને 2024ની અંદર અત્યારે પ્રચાર અને પ્રસારણ કરશે એના પરથી આપણને એવું લાગશે કે કોના તરફ વધારે ઝુકાવશે એવું અનુમાન કરી શકાય. આ હતા છોટાઉદેપુર નગરના સિનિયર સિટીઝનો, જેઓએ લોકસભાની ચૂંટણીને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ સાથે તમામ મુદ્દે ચર્ચા કરી છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.